આપણે કુળદેવીની દયાથી અને સતીમાની દયાથી મિત્રો પેટમાંથી પથરી આજે નીકળી છે. હું તમને પથરી બતાવવા જઈ રહ્યો છું. એ પથરી તમે જોશો તો તમે પણ ચોંકી જશો કે મારી ઓળશી આવડી મોટી પથરી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાર્લરથી લોક વિડીયો ચાલુ કર્યો છે અને મિત્રો તમને પણ એમ થતું હશે કે લાલભાઈ એક જ જગ્યાના વિડીયો ઉતાર કરે જાય છે, એટલે તમને થોડો કંટાળો તો આવતો હશે. પણ હવે મિત્રો હું થોડો મજબૂર છું, કેમ કે થોડી ઘરની જવાબદારી હોય છે, ધંધાની જવાબદારી હોય છે. પાર્લર ચલાવવાનું. સવારે 6:30 વાગે હું પાર્લરે આવી જાઉં, એટલે આખો દિવસ હું પાર્લરે હોઉં છું. એટલે ખૂબ નવી જગ્યાના કટ લેવા હોય છે તો હું જઈ શકતો નહીં. અને મને ખબર હોય છે કે નવા કટ હોય અને નવા વિડીયો કોઈક નવું બનાવીએ તો કોઈક વધારે કોઈક જોવે, અને તમને પણ નવું કોઈક જગ્યાએ જોવાની તમને પણ ઈચ્છા હોય કે લાલભાઈ કોઈક નવી જગ્યા બતાવે તો કોઈક સારું. પણ હવે નવરો અહીંથી પડું તો નવી જગ્યાના કટ ઉતારું, નવો વિડીયો બનાવું. કારણ કે મારે ચેનલની અંદર હજી 76 સબસ્ક્રાઈબર જ થયા છે. 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના હોય છે અને 4000 વોચ ટાઈમ પૂરો કરવાનો હોય છે. એટલે એ પૂરો થઈ જશે અને ચેનલ મારી મોનિટાઈઝર થઈ જશે. પછી ચેનલમાં જો પેમેન્ટ ચાલુ થાય તો આપણે નવી જગ્યાના કટે એવું બનાવીએ કે કેમ કે અત્યારે થોડી ધંધાની જવાબદારી હોય છે અને વિડીયો બનાવવાની જવાબદારી હોય છે. અને બીજું કેવું હોય છે કે અત્યારે વિડીયો બનાવવો પડે અને ધંધોય કરવો પડે. હમણાં હું ધંધો બંધ કરીને વિડીયો બનાવવા જાઉં તો હું તો મિત્રો ભૂસે મરી જાઉં. ખાવાનું શું, હજી પેમેન્ટ ચાલુ નથી થયું કે ચેનલે હજી મોનિટાઈઝર થઈ નહીં. ચેનલ મોનિટાઈઝર થઈ જાય અને યુટ્યુબનું પેમેન્ટ ચાલુ થઈ જાય પછી આપણે કોઈક નવું વિચારીએ છીએ. કેમ કે અત્યારે તો આ બંધ કરી પેલું ચાલુ કરવા જઈએ તો આ તો બકરું ઘાટા ઊંઘ પહેરી જાય એમ હોય એવું થઈને પડે. આપણે તો અહીંનાય ના રહીએ કે અહીંનાય ના રહીએ. અને 365 દિવસની અંદર ચેનલ મોનિટાઈઝર કરવાની હોય છે. જો ના થાય તો નવેસરથી નવો એકડો ઘૂંટવો પડે. એટલે થોડો તમે સપોર્ટ કરજો. થોડા તમારા સાથ સહકારની જરૂર છે. અને જેવો અત્યારે પણ હાલમાં સપોર્ટ કરો છો અને એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. એટલે જલ્દી મારી ચેનલ મોનિટાઈઝર થઈ જાય અને હું થોડો આગળ વધી જાઉં. અને થોડી જવાબદારી ઘરની એટલી બધી છે ને મિત્રો, એટલા માટેથી થોડો વિડીયો નવો બનાવી નહીં શકતો. જેવો સપોર્ટ કરો તેવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી બધા મિત્રોને. મળીએ પછી આગળ. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 12:40 થઈ છે અને હવે આપણે ઘરે જમવા માટે આવ્યા છીએ. અમારી એમિલ મસ્તી કરે છે. જુઓ કેવો લટક્યો છે, પેલા વાદરાના બચ્ચા લટકે ને એવી રીતે લટકે છે. જો આખો જે આજે મસ્તી કરે, ભોય પડીશ તો ભોળું ફૂટી જશે. હા હમણાં. અને આપણે કુળદેવીની દયાથી અને સતીમાની દયાથી મિત્રો પેટમાંથી પથરી આજે નીકળી છે. હું તમને પથરી બતાવવા જઈ રહ્યો છું. એ પથરી તમે જોશો તો તમે પણ ચોંકી જશો કે મારી ઓળશી આવડી મોટી પથરી નીકળવી મુશ્કેલ છે. અને ઓપરેશન કરાયા વગર પણ નીકળે નહીં. અમુકને તો દુખાવો થતો હોય છે. પથરીનો દુખાવો જેને થાય એને ખબર પડે કે પથરીનો દુખાવો એટલે શું. સમજ્યા? છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય આપણને આ પથરીનો દુખાવામાં. તો આરોટવા પડે, ઊંઘી ગુલાટીઓ મરાવે, ઇન્જેક્શનો લેવા પડે. પણ આપણે માતાજીની સતીમાની દયાથી આપણે કોઈ દુખાવો થયો નહીં, કોઈ ઇન્જેક્શન પણ લીધું નથી. અને આપણે કાલે પણ પથરી નીકળી હતી અને આજે બહુ મોટી પથરી નીકળી છે. એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો એ પથરી જો હું તમને બતાવું. પથરી તમે પથરી જોશો ને તો તમને એમ થશે કે બાપા રે, મિનિમમ નહીં હોય તો 8 mm ની હશે પથરી. જો એ આરી પથરી જોઈ લો મિત્રો. આરી પથરી આજે નીકળી. 2 દિવસથી થોડો દુખાવો થતો હતો પણ આજે નીકળી ગઈ. જોઈ લો. નગર આ પથરી આપણને કેવી હેરાન કરે નહીં અમિલ? કેવી મોટી છે. જો બાથરૂમ કરવા જઈએ એથી નહીં કરે. આપણે બાથરૂમ જઈએ ને, હા જો પહેલા આજથી 10 વર્ષ પહેલા આવડી મોટી પથરી નીકળી હતી અને 10 વર્ષ પછી પણ આવડી મોટી પથરી નીકળી. જો અત્યારના પાણી શું પેલા સારવાળા ખરાબ પાણી આવે ને, એટલે આપણે ઘરે એવા પાણી પીએ એટલે આપણને શું એનાથી પથરીઓ થતી હોય પેટમાં. એટલે હંમેશા માટે પાણી છે ને ગળીને અને ઉકાળીને જ પીવો તો કશું કોઈ તકલીફ થાય
નહીં. જો ગરમ ગરમ પાણી કરી પીવાનું. હે ગરમ ગરમ પાણી કરી પીવાનું. તો હેડો હવે આપણે ઉપર જઈએ જમવા માટે. હેડો શું બનાવ્યું પાણીમાં શું બનાવ્યું? તો જમવામાં બનાવ્યું છે પરવળ બટાકાનું શાક અને રોટલી ભાત બનાવ્યા અને ભાત પણ બનાવ્યા છે. તો ચલો એમ આપણે હવે પહોંચીએ હેડો જમવા માટે. તો ચલો મિત્રો હવે આપણે જઈએ ઉપર. એટલે હેડો ઉપર જો આમાં ભોનો હેડે હવે ઉપર જો ગા બાઈક પાડશે ને હેડો. તો હવે જઈએ આપણે ઉપર. જોઈ હજી મને જ નહીં. હે બની ગયું હશે હું બની ગયું છે. જો જમવાનું બની ગયું છે અને મમ્મી સમારે છે કેરી ખાવા માટે. જો આ રહ્યા છે ભાત ને પેલામાં પડી છે શાક. જો આ રહ્યું પરવળ બટાકાનું શાક. લાઈટ કર અંધારું પડે વાતાવરણ એવું છે. હે અને જો અમારો ભોનો બતાવે છે રોટલી. તો જમવાનું રેડી છે. તો આપણે હવે હાથ પગ ધોવાના બાકી છે. હાથ પગ આપણે ધોઈ દઈએ. ધોઈ હાથ પગ ધોઈ પછી જમવા બેસવાનું છે. તો મળીએ તાને હવે આપણે જમીન. બજારમાંથી આજે લાયા છે રેનકોટ. કેમ કે ભોણાને સ્કૂલે જવામાં તકલીફ પડે છે એટલે બંને ભોણા માટે રેનકોટ લાયા છે. આર્યન પહેરે છે એનો રેનકોટ અને પેલો છે એમિલનો રેનકોટ. કમલેશ મામાના ગાડી આલે આર્યન એમિલ કમલેશ મામાના. તો બંને ભોણા માટે આપણે લાયા છીએ રેનકોટ. જોઈ લો હવે સ્કૂલે જાય ને તો પહેરીને જવાનું. જો પાછળ તારે આર્યન આ પાછળ છે ને જો આ તારે બેગ આવી જાય અંદર આખી. જો જો બંને ભોણા માટે લાયા છીએ આપણે. એટલે એમને પહેરાવે એમ કમરમાં મને પહેરાવે. આજે ખરીદી કરવા ગયા તો બજારમાં એટલે લઈને આવ્યા છીએ. અને મારા મમ્મી માટે લાયા છીએ આપણે. એને સવારે તકલીફ પડે છે ને પેલા વરસાદ પડે એટલે કપડાં ધોવામાં વાસણ ધોવામાં એટલે પહેરીને વાસણ ને બધું ધોવે ને. અને અમારા ઘરે આવ્યા છે દેવો અને હની. દેવાન બૂન છે તું. જો બે ભાઈ બૂન આવ્યા છે. હા પાલીમાને પહેરવા થાય ને હિનાને પહેરવા થાય. જોઈ લો. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છે. હવે જમવાનું છે. ઘડિયાળમાં વાગી ગયા છે 8:30. આજ મોડું થઈ ગયું ખરીદી કરવા ગયા હતા એટલે બજારમાં. હે તો હવે જઈએ મળીએ. તો મળીએ તાને હવે. હેલો મિત્રો, મારા મામા અમારી માટે રેનકોટ લાવ્યા છે. હું સાયકલ લઈને સ્કૂલ જાઉં છું એટલે કેમ કે મારે પલળી જવાય છે એટલે મારા મામા મારી માટે રેનકોટ લાવ્યા છે. જો સ્પાઈડરમેન વાળો છે. મારા ભાઈને માટે લાવ્યા છે. મારા ભાઈ બહાર રમવા જાય એટલે અચાનક વરસાદ આવે એટલે પલળી જાય. આ અમારા દેવો અમારા ઘરે આવ્યો છે. અમારા પાડોશી છે. આ એની બેન છે. અમારા બે ભાઈઓ માટે રેનકોટ લાવ્યા છે. પછી મારા નાની માટે લાવ્યા પાલીમાં માટે. અમે આજે ખુશ છે કે અમે આજે બહુ ખુશ છે. તમારા માટે રેનકોટ લાયા. હું બનાવી જમવાનું અમને નથી ખબર. લડો હવે આપણે જઈએ ઉપર ખાવા માટે. આ રેનકોટ કાઢ દો હવે. તમારે છે ને આર્યન સ્કૂલે જાય ને એટલે બેગની મહી જ રાખવાનો. એટલે વરસાદ બરસાદ પડે ને તો ફરતી પહેરી લેવા થાય.
ના લીધું એવું ચાલુ છે વરસાદ? ના દેવડા ઉપર દેવડા તો ઉપર આવું ઉપર આવું હેડો તાના. અમે બાબા તો ચલો તાન હવે જઈએ આપણે ઉપર. ચડી જાવ કે છે ચેન હે બટન હો બહાર ના જાય. ચલો એમિન ચલો. અમે મમ્મા રેન કોટ તો હવે આપણે ઉપર જઈએ જમવા માટે. તારે મમ્મી માટે લાયા તાર માટે લાયા. તો શું બનાવ્યું જમવાનું? ખીચડી, ચટણી, મકાઈનો રોટલો. મકાઈનો રોટલો તો બનાવી છે. ખીચડી ચટણી અને મકાઈનો રોટલો બનાવ્યો છે આજે જમવામાં. તો મિત્રો હવે આપણે જમવા બેસી જઈએ. હાથ પગ ધોઈને હજી હાથ પગ ધોવાનું બાકી છે. તો આપણે જમી લઈએ મજેતાને પછી થઈ ગયા છે. ઘડિયાળમાં વાગ્યા છે 9:15. હવે જો અમારે મિલ ખાઈને આવ્યો તો કેરું ખાવા બેઠો. જો ભૂખ નહીં લાગી પાછી ખાઈને આવી નહીં આવ કેરું ખીચડી. આર્યને ગુરુ પૂર્ણિમા દિવસે સ્કૂલની અંદર એને નિબંધ બોલવાનો છે એટલે એની તૈયારી કરવા માટે હવે શીખી રહ્યા છે. આટલો સંદેશ મારા ગુરુજી એવું ગીત હું ગાવાનું છું. હે તો ગુરુ પૂર્ણિમાના દિવસે એને શીખવાનું છે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો રહીએ શીખી જશે. એટલે આખું ગીત તમને સંભળાવીશું ગુરુજી વિશે નહીં. અને મિત્રો અમારા વિડીયોને તમે લાઈક ના કરતા હોય તો લાઈક પણ કરી દેજો, વિડીયોને શેર પણ કરી દેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નકર પછી અમારો ગરબો ઘેર થઈ જાય તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો. અમે મહેનતથી વિડીયો બનાવતા હોઈએ, ટાઈમ કાઢીને અમારો વિડીયો બનાવતા હોઈએ અમે. શું કહેવું? એટલે મિત્રો થોડો સપોર્ટ તમે કરજો, થોડી મહેનત તમે પણ કરજો. અમે મહેનત કરીએ છીએ એટલે થોડી મહેનત તમે પણ અમને કરજો અને અમને સપોર્ટ કરજો એટલે અમારી ચેનલ મિત્રો મોનેટાઈઝર થઈ જાય. 1000 સબસ્ક્રાઈબ કરવાના છે અને 4000 વોટ ટાઈમ પૂરો કરવાનો છે 365 દિવસની અંદર. એટલે શું થોડો સપોર્ટ કરજો. તો આટલે આપણે વિડીયોને મિત્રો એન્ડ આલીએ છીએ. અને એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને ચેનલને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેવો જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહેજો. અને જય માતાજી અને ગુડ નાઈટ. બોલો જય માતાજી ગુડ નાઈટ. જય માતાજી બધા મિત્રોને એમ કહેવાય. શું કહેવાય? જય માતાજી બધા મિત્રોને ગુડ નાઈટ. હા તમે સુઈ જજો હવે. વરસાદ પડે છે એટલે બહાર ફરવા જતા નહીં. વરસાદ પડે એટલે બહાર ફરવા જતા નહીં. હા ઘરે રહેજો. તબિયત તમારી સાચવજો. કોઈ ખાડા ખૈયામાં પાણી ભરાયું હોય એટલે આપણું ધ્યાન ના રહે એટલે સાચવજો. એટલે બહાર બને તો સુધી બહાર ફરવા જતા નહીં વરસાદના. જય માતાજી બધા મિત્રોને ગુડ નાઈટ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય